કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ એક્ટિવા બાઇક. મિત્રો અહીંયા ગાડી તો લઈ લીધી પણ આઘા રહી જો અને આવડતી નથી હજી આવડતી નથી સેટા રહી જો આ પાપાની પરી કોકને છે ને મોરે મોરો દઈ દે. કબુ નવરી હતી ને કે ફાકા ફેંકવા આવી ને બેન ને મળવા આવી ત્યાં જો પેલા મોબાઈલ પકડતા આવડતો ને બ્લોગ કરું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માં સર્ચ મારે ને કબુ એટલે પેલો વિડિયો તારો આવે. મિત્રો તમને નથી લાગતું કે કબુ બેન ના ફાકા થોડાક વધી ગયા એ નંબર રિવીલ થઈ ગયા જેક્સ ભાઈ ના. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. આહા, સુખનો સૂરજ ઉગ્યો આજ તો. કાંઈ નથી તો દરરોજ યાર ઉગે સુખનો સૂરજ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. મારા ભુરાદ માથે એટલી તકલીફ કે જાવા દો. તો ભાઈ હમણાં છે ને આમ પણ અમારા ભાઈઓમાં બાપા ઓફ થઈ ગયા ને ત્યાં પણ કાયમી જવું પડે બરાબર. ખેતરું એટલા કામ એની વાત પૂછોમાં એવડો લોડ આવી ગયો ને તમારા ભાઈની માથે કે વાત પૂછોમાં. ઉપરથી પાછા બેંકના કામ, બેંકના પણ કામ પર કરવા પડે, લેબનું કામ, પછી વર્મી કમ્પોઝનું કામ. જો કે વર્મી કમ્પોઝના કામમાં તો એમ સમજો ને કે મને 90% કેવું હોય ને તો 90% ફાયદો થઈ ગયો. કારણ કે એમાં હવે છે ને સ્પ્રિંકલિંગ ફુવારા નાખી દીધા ને તો પાણી વારું નથી પડતું. બાકી ભૂકા કાઢી નાખે આખો દીમાં. પછી અત્યારે બોરનું પાણી છે તો એ થોડુંક મેલું આવતું. ઓલા બોરમાંથી પાછું પાણી ભરવું, ટાંકા ભરવા, છોકરાને લેવા જવા, મૂકવા જવા. જો યાદ આવ્યું પાછું છે ને અટાણે આગળ છોકરાને મૂકીને આવ્યો ને પાછા આગળ છોકરાને તેડવા જવું પડે. હું કરું આમાં છે ને ટાઈમ જરાય રહેતો જ નથી. હેરામીમાં આજ પપ્પા યાદ આવે કે નહીં? અરે વાત પૂછો, ફૂકા કાઢી દે. ખબર સંસાર છે, કરવું પડે બધું બરાબર. તો પેલા હું છે ને આ બધી વિધિ પતાવી લઉં. લે યુટ્યુબ ફેમિલી, તમે તો વિચારતા છે કે આ કબુ કેમ ડાયરેક્ટ કબુ નવરી હતી ને કે ફાકા ફેંકવા આવી ને બેન ને મળવા આવી ત્યાં જો બેઠી ને પરેશજી શું મોઢું હતાડો તમે. આઠ પછી હું હવે હું 1.5 મહિના પછી આવી. હવે હું પરવારો મોબાઈલ લઈ લીધો આપણે બાપાને કરી લીધો. 2 મહિના થયા. કઈ 2 મહિના નથી થઈ, હમણાં આવી હતી. મોબાઈલ પકડતા થતો ને પછી કહ્યું કે અભી હમ માર્કેટ में आएंगे. પેલા મોબાઈલ પકડતા થતો ને બ્લોગ કરું. બરોબર જ મોબાઈલ પકડો. આનથી પછી કેવો કોઈ રામી ભાઈ મસ્ત પકડતા તો વિડિયો ચાલુ કરવાનો જ છે. આપણે હમણાં આવું ચાલુ કરવાનું છે ને. માર્કેટમાં આવીએ કે ન આવીએ? બસ આપણે કોઈ દીકરીનું જો બીજા કોઈને નહીં લે. કોઈ નહીં ને. યુટ્યુબ પર એવું આવે. આવા માણસોનું નામ થઈ જાવ તો જરી નીચે દેખાડવાના જ નહીં. બાકી પાછી માર્કેટ ડાઉન થઈ જા આપડી. કેવું નામ થઈ ગયું? અમને ગામમાં કોઈ નથી ઓળખતા હવે અમને. ના એવો પછી સેલિબ્રિટી તે હેઠે બેઠી સેલિબ્રિટી આપણાથી છે. મોટા થાય કોઈ આપણાથી તો કોઈને મોટા થવા દેવાના જ ન હોય ને, બરોબર ને? એટલો તો આપણા ઉડો છે. કેમ છે? જોયું ને આ માયુના પાવર છે. તમારું કઈ નથી. આ બધી થકી તો તમારું આવેલું એમાં ભેગું મારું નામ છે. ભૂલી તો જવાનું જ નહીં કોઈ દી. ચેનલ જ તારી છે તો ચેનલ નો ઓનર જ અમારે કબુ છે. હમણાં ચેનલ નું નામ છે ને પરેશ ભારતી બ્લોગ માંથી મિસ કબુ એવું કરી નાખું. એવું કે આઈડી છે ને મિસ આહિરાણી છે કે શું નામ છે? મિસ આહિરાણી કે રેણુ જોટવા કે એવું કંઈક કરવાનું છે ને. કબુ કબુ આખા ગામમાં તમે નામ ફેલાઈ દીધું. ઉલાવડાનું નામ છે. નાની હતી ને તેમને કબલી કરી. અમારે 3-4 દીકરી થઈ ગઈ હતી ને એટલે મેં કબલી કરી નાખી. કબુ તારું છે ને ફેમસ નામ છે અને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માં સર્ચ મારે ને કબુ એટલે પેલો વિડીયો તારો આવે. કેમ કે તું ફેમસ છે કબુના નામથી. બરાબર છે ને ગાઈઝ? જરા કમેન્ટ કરીને કહેજો. કારણ કે કબુ બેન છે ને અમને એમ કહે કે મોંઘેરા મહેમાન, તો મોંઘેરા મહેમાન ખરેખર કબુ બેન છે. કારણ કે કેટલા દિવસો પછી આજે ઓલા ઈદનો ચાંદ હોય એની જેમ આજે દેખાણા હે. એ ખોટી છે વાત. ટાઇટલ તો જો કેવું આપ્યું, ઈદનો ચાંદ. આમાં તમને ખબર છે આખી દુનિયામાં તમારું નામ રોશન કર્યું. અમે તો હા કરવાના જ છીએ પણ આમાં મને તો કોઈ ગામમાં થોડોક તો ઓળખે. તમે બધે ફેમસ એટલે તો હું સેલિબ્રિટી છે. જ્યાં જાઉં ને ત્યાં કબુ મને એમ કે તારો દીકરો તો ઈ કે તને દરરોજ પગે લાગે કે કેમ ને. મેં કીધું મારે છોડવો ઈગો ને ત્યાંથી મારા સસકાઈને પાયા. માઇકમાં બોલો, જી બોલો માઇકમાં બોલો. તમે જોઈ શકો છો 2000 ને કેટલાનું મોડલ? 2000 ને 1999 નું મોડલ છે મિત્રો. હા તો બોલો, શું કહેવા માંગો છો તમે? માઇકમાં બોલો. હાલો હાલો, માઇક ન થાલતું. હલો હલો, અવાજ આવે છે? હલો તો રોકાવાનું છે, નીકળી જવાનું, શું કરવાનું છે બોલ? બસ હાલવાની જ ઘડિયું છે આ. जस्ट 5 मिनट तो आप है ना यहाँ से सीधा जा सकते हो. यहाँ से लेके बाहर का रास्ता आप पकड़ सकते हो. ठीक है? જોયો રસ્તો મેં જોયો. નહીં જોયો હોય તમારી પાસે મેપની સુવિધા છે. પણ તને ખબર છે ને નવી સ્કૂટી લીધી જો જોઈ. किन्हे ए पेड़ा लावे यार, पेड़ा लाई तू, पेड़ा खवराई. તારી દીકરીનો પણ તેડી આવી. चलो કોંગ્રેચ્યુલેશન ફોર Thank you. ન્યુ એક્ટિવા બાઇક. એમને આ પેડ
પૈડા માંગે, હરમ આવે હરમ, એને 35 કે સબસ્ક્રાઇબર થઈ ગયા. પણ એકવાર એમ થાય કે કોકને આપણે પાર્ટી દઈએ, પેંડા દઈએ, બરોબર? તું આવ્યો એટલે કેક કાપ. આવ એટલે કેટલી વધારે આવી તો સમય લઈને આ તું તમને જ લાગતું કે બધી વધી જાય એવું? તને કોઈ કેક ખાવી તારે તે એકવાર એમ કીધું જીજુ મેં આ લીધી એક્ટિવો તો હું તને કંઈક ખવડાવું. મારો મોટા ન હોય, પછી 50 નાના થાય ન ને હોય. 50 કે તય તને કેક ખવડાવું. રેડી? એ બાપા, પછી તું 35 ભાઈ બધી છે ને બહુ ફાકા મૂકે, હવે વાતું કરે 50 કે એટલે આ લોકોને ખબર નથી પડતી 50 કે કેમ થાય. આ બધા મોટી મોટી હું વડી વાતો કરી દે, આ બધીને મજા આવે. બાકી આ છે ને આને વડી કંઈ વડી વાતો 50 કે કરવાની કઈ નાની હોની વાત નથી. આ લાવન માં પાસે બેદી મોબાઈલ એટલે હું કરી દઉં. 50 કે અમને તો આમ મને જરા કર દે ધડા ધડી એટલે આ થઈ જાય. મિત્રો તમને નથી લાગતું કે કબુબેનના ફાકા થોડાક વધી ગયા? જરાક કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે કે કબુબેન થોડોક વધારે 50 કે એ ટૂંક સમયમાં થઈ જાય. હવે તમે વિચાર કરો 50 કે કરવા કેટલા અઘરા છે મિત્રો. રેડી? અને તમને બધી જો કબુબેનનું માન રાખતા હોય તો કરી દેજો 50 માં હું ને વાલ લાગે જો. હાલો ચા પીતો ને આદુલસી લસણ વાળો? આપણો પરિવાર છે આ લોકો જે છે. આદુલસી લસણ વાળો ચા પીતો ને? હા. કમ્પ્લીટ છું ને? હાલ તો નહીં કરે પૂરા પૈકા. હાલ નહીં કરે. રોકાવું? કરું છે આ યાર. કેટલો સમય? કલાક. માય ગોડ, અહીં તો મેરી જાન. એ નંબર રિવીલ થઈ ગયા જેક્સભાઈ ના. કેમ હે ઈ કહેતો તારા કરતા તો કોઈ ગાંડું હારું હોય, તારા કરતા તો મારો દીકરો હારો સાડી જોઈએ. કર નાખ તો ભાઈ અન્નુ કે મજામાં ને? હા હા, મજા મજા. શીખું કે તો 1 કિલો મોકલાવું મારા વાલા. લાવો ને મારા વાલા. મિત્રો અહીંયા ગાડી તો લઈ લીધી પણ આઘા રહી છું અને આવડતી નથી હો. ગઈ આવડે છે કે રોગે લઈને જ નીકળી ગઈ. મિત્રો નવી ગાડી લીધી છે કબુબેને, તો કોંગ્રેચ્યુલેશન. હજી આવડતી નથી, સેટા રહી જો. આ પાપાની પરી કોકને છે ને મોરે દઈ દે. કહી દેજો એક વાર મોરો કહી દે તો મોરો. વાહ સરસ લ્યો પાર્ટી. અમે ટૂંક સમયમાં આવીએ. મોટા ને મેલી નહીં કરતા કે. શું કરવાનું છે બોલ? શું કરવાનું છે? એમ કેમ કે મેલી નહીં કરતા? સેટા રહી ગયો ભાઈ. આ છોકરી કોક એને ભેગી આવી ખબર નહીં હવે ઘેર પુગાડે કે ન પુગાડે. જોઈ ગયો અને ભેગી બેસતી નહીં હતું. જાવ દો હાલ. જોઈ ગયો પડ તો ફોન કરજે હો. એ પડો તો મળી ફોન કરજો કે જીજુ આવો, ગાડી લઈને આવ્યો. હાલો મહેમાનને જવા દે ને, મારો ઢીકડો પણ ખાવા બેસી ગઈ બધી. હાલો ભાઈ મહેમાન તો બધા વહી ગયા ને. હવે છે ને થોડીક વાર આરામ કરવાની જરૂર છે, કારણ કે મહેમાન હોય ને તો આરામ ન થાય, તો થોડીક વાર આરામ કરી લઈએ. શું ખેલ કરે અહીંયા તું? સાયકલ કરવા મૂકદાલ. તો હાલો ભાઈ બધા મહેમાન જતા રહ્યા, વાહણ વધ્યો તમારો ભાઈ એકલો. તો હાલો હવે મારે છે ને જરીક જવાનું છે ગામમાં, થોડું ઘણું નાનું એવડું કામ છે, પતાવતા હું. મારા મિત્ર એક વાડ જોઈ છે, બધું પતાવતા હું. ચલો ફેમિલી, આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે બાય.